નમસ્કાર મિત્રો, ટેકનિકલ ટેબે યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ 16/9/2024। તો મિત્રો, ખાસ કરીને સોના ચાંદીના બજાર ભાવ અને 2030 સુધીમાં સોના ચાંદીની બજાર ક્યાં સુધી પહોંચી શકે છે, શું છે એક્સપર્ટોનો મત, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, ચાંદીના ભાવ સૌપ્રથમ આપણે જોઈએ અને ત્યારબાદ સોનાના ભાવ જોઈએ અને પછી આપણે 2030 બાદ સોનાની સપાટી શું જોવા મળે તે જોઈએ। તો મિત્રો, અત્યારે સ્ક્રીનમાં ચાંદીના ભાવ જોઈ શકો છો। 1 કિલો ચાંદી આજે 91,900 રૂપિયા સુધીની સપાટી જોવા મળી છે અને ખાસ કરીને આજે ચાંદીના ભાવમાં મામૂલી એવો 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા। તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો। 1 ગ્રામ સોનાનો ભાવ 6,864 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 54,912 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 68,640 અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,86,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 7,488 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 59,904, 10 ગ્રામ સોનાનો ભાવ 74,880 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,48,800 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં બજારમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 5,616 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 44,928, 10 ગ્રામ સોનાનો ભાવ 56,160 અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,61,600 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને 2030 સુધી સોનાની બજાર કેવી રહી શકે છે તે વિશેની પણ માહિતી જોઈએ તો મિત્રો, એક્સપર્ટોના મત મુજબ હાલ સોનાની બજાર 73,000 આજુબાજુની સપાટી નજીક ટચ થઈ રહી છે અને આગામી સમયમાં હજી પણ ધીમે ધીમે સોનાની બજારમાં ક્રમશઃ વધારો થતો જશે। મતલબ કે જેમ વર્ષો પસાર થશે તેમ તેમ ક્રમશઃ બજારમાં વધારો થતો જશે અને હાલની સ્થિતિ પ્રમાણે જે એક્સપર્ટો દ્વારા મત રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ જોવા જઈએ તો 2030 સુધીમાં સોનું છે તે 1,50,000 રૂપિયા સુધી પહોંચવાની શક્યતાઓ જે નિષ્ણાંતો છે બજારના તે વ્યક્ત કરી રહ્યા છે। એટલે કે અત્યારે જે બજારનું લેવલ છે 73,000 આજુબાજુની સપાટી નજીક બજાર અપડાઉન થઈ રહી છે, ત્યારે આનાથી ડબલ ભાવ એટલે કે આવતા 6 વર્ષની અંદર સોનાના ભાવ ડબલ થઈ શકે છે હાલના લેવલ કરતા। એટલે સોના ચાંદીની બજારમાં આગામી સમયમાં ઇન્વેસ્ટમેન્ટ માટે સારું એવો વિકલ્પ ચોક્કસપણે ગણી શકાય અને ઘણા રોકાણકારો આને શ્રેષ્ઠ વિકલ્પ માની રહ્યા છે અને આવડે મોંઘી જે સોનાની બજાર થઈ હોવા છતાં પણ ખરીદી યથાવત રાખી રહ્યા છે। તો આગામી સમયમાં સોનાની બજારમાં મોટો ઉછાળો આવે તે પ્રકારની શક્યતાઓને પણ આપણે નકારી ના શકાય, કારણ કે જો આ પ્રકારની સ્થિતિ થશે અને જે નિષ્ણાંતો છે તેમનું જે મત છે તે પ્રમાણે બજાર થવા માટે અમુક સમય દરમિયાન મોટો વધારો પણ જોવા